How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો પાર્ટ 2. રાઈટ, પી વિભાગના તત્વોમાં આપણે 15, 16 અને 17, 18 આ સમૂહ આ ચેપ્ટરમાં જોવાના છીએ. એમાંથી 15મો અને 16મો સમૂહ જે છે એ આપણે જોઈ લીધા. રાઈટ, 15મો સમૂહ એટલે કે નિક્ટોજન્સ અથવા તો નાઇટ્રોજન ફેમિલી અને 16મો સમૂહ એને આપણે કીધું ચાલ્કોજન અથવા તો એને જ આપણે કીધું હતું કે ઓક્સિજન તત્વ પરથી ઓક્સિજન ફેમિલી. તો આ બંને આપણે જોઈ લીધા છે અને આપણે 17મો સમૂહ શરૂ કરેલો હોય એટલે કે હેલોજન ફેમિલી. રાઈટ, તો હેલોજન તત્વોની અંદર આપણે એના ભૌતિક ગુણધર્મો અને પ્રસ્તાવના જોયું હોય. હવે આપણે નેક્સ્ટ જે જોવાના છીએ એ છે રાસાયણિક ગુણધર્મો. હવે જો તમને મેં પહેલા પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં પેટર્ન જુઓ. રાઈટ, તો આપણે જોવાના છીએ રાસાયણિક ગુણધર્મો. અગાઉના બે જે સમૂહો આપણે જોયા હતા એમાં તમે પેટર્ન જુઓ તો પેટર્ન કઈ રીતે હતી તો કે રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે ત્રણ વસ્તુઓની વાત કરીએ. એક તો ઓક્સિડેશન અવસ્થા, બીજું પ્રથમ તત્વના અનિયમિત ગુણધર્મો અને ત્રીજું પ્રતિક્રિયાત્મકતા. ચાલો, તો પહેલી આપણે વાત કરવાના છીએ 17મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા. 17મા સમૂહની પહેલો રાસાયણિક ગુણધર્મ. રાઈટ, એમાં આપણે કહીશું 17મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા. ચાલો, આપણને સીધું એવું લાગે કે આની બાહ્યતમ કક્ષામાં બધા જ તે જેટલા પણ હેલોજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ભાઈ 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન જોઈએ અષ્ટક પૂર્ણ કરવા માટે? એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. તો સીધું આપણને ધ્યાનમાં આવે કે આ શું કરવો જોઈએ તો સિમ્પલી એ એક ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મેળવે અને -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય. પણ ફ્લોરીન તો આ જ કરે છે, પણ એના પછીનું ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ તત્વો એ +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. કઈ રીતે તો એ આપણે જોઈએ. રાઈટ, ચાલો તો આપણે કોમનલી કહીએ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે તો કે ફ્લોરીન માત્ર -1 તથા ક્લોરીન આ જે છે એ વિશેષ રીતે દર્શાવે. કયા તો કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન એ +1 રાઈટ +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. તો આ ઓક્સિડેશન અવસ્થા છે. હવે આપણને સીધો પ્રશ્ન થાય કે આ બધા તો વિદ્યુત ઋણમય તત્વો છે. 17મો સમૂહ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ભૂખડ તત્વો. રાઈટ, સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો અને એ તત્વો તો બધા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે તો એ કઈ રીતે પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે એ આપણને આપેલું છે કે એક્ઝેક્ટલી કઈ રીતે એ દર્શાવશે. તો એના માટે આપણને આપેલું છે કે એની જે ઇલેક્ટ્રોન રચના છે ઇલેક્ટ્રોન રચના કઈ રીતની હોય તો આપણને ખબર છે કે 17મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય NS2NP5. રાઈટ, NS2NP5. તો આપણે કહીએ છીએ આ NS છે, રાઈટ, આ NP છે અને આ ND છે. આ ND કક્ષાની આપણે વાત કરીએ છીએ. રાઈટ, ચાલો તો હવે આપણે કહીએ છીએ મેઇન જે છે ધરા અવસ્થા. આપણે અલગ અલગ અવસ્થાઓ આપેલી છે. આપણે કહીએ છીએ ધરા અવસ્થા. રાઈટ, આ તમે ભણેલા હશો. ધરા અવસ્થા એટલે કે એની સ્થાયી સ્થિતિમાં કઈ રીતે હોય તો સ્થાયી સ્થિતિમાં રાઈટ, ચાલો કક્ષકો કહીએ છીએ. આની અંદર 3 છે, ડી ની અંદર 5 કક્ષકો છે. રાઈટ, ચાલો 3 કક્ષક 5 કક્ષક. તો થાય શું તો ધરા અવસ્થાની અંદર અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય અને અહીંયા ટોટલ કેટલા હોય Np5 એટલે 5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય. હવે આપણને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉત્તેજિત અવસ્થા આપેલી છે એક્સાઇટેડ સ્ટેટ. રાઈટ, ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ, સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એન્ડ થર્ડ એક્સાઇટેડ સ્ટેટ. એ શું છે એ આપણે જોઈએ. રાઈટ, જો અત્યારે થાય શું તો કે આ પોતાનું કમ્પ્લીટ કરવા અષ્ટક શું કરશે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે ને એક જ ઇલેક્ટ્રોન અહીંયા મેળવી શકે. આ અવસ્થા કોના માટે હોય જ્યાં ડી કક્ષક નથી એટલે કે ફ્લોરીન પાસે ડી કક્ષક નથી. તો ડી કક્ષક નથી એટલે શું થશે તો ડી કક્ષક નથી એટલે એ એક ઇલેક્ટ્રોન મેળવી જ શકે એટલે એની -1 ઓક્સિડેશન અવસ્થા થાય, બીજી શક્ય નથી. ચાલો બીજા બધા માટે કહીએ છીએ તો આપણે કહીએ પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા
અને એની અંદર શું થશે તો કે એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ અને એ શિફ્ટ થાય. એક ઇલેક્ટ્રોન એટલે કયો તો કે આ ઇલેક્ટ્રોન, રાઈટ? આમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન એટલે p કક્ષકનો એક ઇલેક્ટ્રોન, તો આપણે કહીએ છીએ આ છે ns, આ ns ના બે ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ, રાઈટ? આ np અને આ કહીએ છીએ nd, રાઈટ? ચાલો આ ફરીથી તમને કહું કે આ ns np nd શા માટે લખેલું છે? કેમ કે તમે જ્યારે બીજું ચેપ્ટર એટોમિક સ્ટ્રક્ચર ભણેલા હોય તો તમને ધ્યાનમાં હોય કે આ n = 1, આ n = 2, આ n = 3. હવે n = 3 આવે ને તો એની અંદર પેટા કક્ષકો આપણે કહેતા હોઈએ કે એમાં 3s પણ હોય, 3p પણ હોય અને 3d પણ હોય, રાઈટ? એ d કક્ષક ભરાય નહીં, d કક્ષક ભરાય નહીં કેમ કે એની ઊર્જા વધારે છે, રાઈટ? એટલે પહેલા 3s અને 3p ભરાય અને પછી 4s પણ ભરાય પણ 3d પછીથી ભરાય, રાઈટ? એટલે 4s કક્ષક પછીથી ભરાય છે પણ 3d પછીથી ભરાય છે પણ આવે તો આ ત્રીજી કક્ષાની અંદર જ, રાઈટ? એટલે આ છે તો ત્રીજી કક્ષા જ તે, એની અંદર d કક્ષક છે એટલે જો ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થાય તો d કક્ષકની અંદર જઈ શકે છે, રાઈટ? તો ચાલો તો આપણે કહીએ છીએ ક્લોરીન માટે એના માટે આ શક્ય છે કેમ કે એની અંદર 3s અને a હોય છે, ત્રીજી કક્ષા હોય તો 3d કક્ષક હોય તો શું થશે તો આ બે ઇલેક્ટ્રોન તો એઝ ઇટ ઇઝ રહેશે પરંતુ p ના જે 5 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થાય અને ક્યાં જતો રહેશે d માં જતો રહે એટલે આ થશે 5 અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, રાઈટ? તો આ શું દર્શાવે જો 3 ઇલેક્ટ્રોન અનપેર્ડ છે એટલે એ 3 ઇલેક્ટ્રોન શું કરી શકે કોઈ સાથે ભાગીદારી કરી શકે, રાઈટ? 3 ઇલેક્ટ્રોનની તો એ ભાગીદારી કરીને બંધ બનાવી શકે અથવા તો એ એની સાથે સહસંયોજક બંધ બનાવી શકે જેને આપણે કહીએ છીએ +3 ઓક્સિડેશન સ્ટેટ, રાઈટ? આને આપણે કહીએ છીએ +1. ફાઇન. ચાલો પછી આપણે કહીએ છીએ +3 +5. કઈ રીતે? હવે તમને ધ્યાનમાં આવી ગયો છે કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કે જેની અંદર શું હશે તો કે જેની અંદર સેમ આ જ અવસ્થા હશે પરંતુ એમાં બે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થયા હશે અને p કક્ષકમાંથી બે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈને d કક્ષકમાં પહોંચી જાય તો એને આપણે કહીએ છીએ દ્વિતીય એક્સાઇટેડ સ્ટેટ, રાઈટ? દ્વિતીય એક્સાઇટેડ સ્ટેટ. ચાલો બે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ કરીએ છીએ તો કેટલા થશે આ s ના બે અહીંયા એઝ ઇટ ઇઝ. જો તમારે ધરા અવસ્થામાંથી જોવાનું તો ધરા અવસ્થામાંથી p માંથી બે ઇલેક્ટ્રોન કાઢીએ તો અહીંયાથી એક જશે અહીંયાથી એક જશે બંને અહીંયા શિફ્ટ થશે તો અહીંયા આ અનપેર્ડ ઇલેક્ટ્રોન 3 હશે અને અહીંયા આ ઇલેક્ટ્રોન હશે. હવે એક સીધો પ્રશ્ન થાય, રાઈટ? એક પ્રશ્ન એ પણ થઈ શકે કે સર હજી એક ઇલેક્ટ્રોન કાઢવાનો છે તો એ આને કાઢીએ તો ના ચાલે, રાઈટ? આ ઇલેક્ટ્રોનને કાઢી દઈએ તો ના ચાલે, રાઈટ? તો આ એક આખી ખાલી થઈ જાય પણ એવું ના થાય. કેમ ના થાય? કેમ કે તમે યાદ કરો આવું આપણે એવું કીધું હતું કે મહત્તમ ભ્રમણનો નિયમ, રાઈટ? મહત્તમ ભ્રમણનો નિયમ હતો એ શું હતો તો આપણે એવું કહેતા હતા કે જે છે ને આ બધા તે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે જેમની વચ્ચે મેક્સિમમ ડિસ્ટન્સ રહે. મેક્સિમમ ડિસ્ટન્સ એટલે શું તો તમને ધ્યાનમાં આવવું જોઈએ કે આ p કક્ષક જે છે ને એ શું હોય તો એ px py અને pz કક્ષકની બનેલી હોય અને pz px એ બધી કક્ષક કઈ રીતે ગોઠવાયેલી હોય તો એ બધી તે પરપેન્ડિક્યુલર ગોઠવાયેલી હોય, રાઈટ? આ રીતે. તો એનો મતલબ બધી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન જ રહી શકે એટલે અહીંયાથી કદાચ જાય ને તો પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય ને બધામાં એક હરખું થઈ જાય, રાઈટ? તો આ રીતે થવું જોઈએ એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રોન અહીંયાથી કાઢીએ ને તો એ આ રીતે જ થાય. એટલે કેટલા અનપેર્ડ ઇલેક્ટ્રોન છે 5 અનપેર્ડ ઇલેક્ટ્રોન છે થશે +5 +7 પણ દર્શાવી શકે, રાઈટ? +7 પણ દર્શાવી શકે અને એ એટલે તૃતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા, રાઈટ? કઈ રીતે થશે તો આ ઇલેક્ટ્રોન છે એ પણ જો એક્સાઇટેડ થઈને અહીંયા પહોંચી જાય તો એ +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે અને એ એટલે s કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, s કક્ષક, રાઈટ? છેલ્લી જે s બાકી છે એ કક્ષકનો ઇલેક્ટ્રોન પણ જો ઉત્તેજિત થાય તો એ ત્યાં પહોંચી શકે તો આપણે કહીએ છીએ s કક્ષક, રાઈટ? એટલે થશે શું અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન d કક્ષકમાં અને એ બનાવે +7 ઓક્સિડેશન અવસ્થા. આને આપણે કહીએ છીએ +7 ઓક્સિડેશન અવસ્થા તૃતીય ઉત્તેજિત અવસ્થા માટે, રાઈટ? તો આ રીતે +1 +3 +5 +7 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. એટલું જ નહીં ક્લોરીન
બ્રોમિન આ એવા તત્વો છે કે જે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે. બીજું, આ ધન ઓક્સિડેશન અવસ્થા ક્યારે દર્શાવશે? તો સિમ્પલ, જ્યારે પણ ક્યારે તો કે જ્યારે પણ આ તત્વો કરતા વધુ વિદ્યુત ઋણ તત્વ હોય, રાઈટ? આ તત્વ એટલે કે હેલોજન કરતા કોઈ વધુ વિદ્યુત ઋણ તત્વ ધરાવતું સંયોજન હોય ત્યારે આ બને, રાઈટ? ત્યારે આ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. ચાલો તો આપણે આઈરેઝ કરીએ છીએ અને છેલ્લા 2-3 મુદ્દા લખીએ એટલે ઓક્સિડેશન અવસ્થા થશે પૂર્ણ. ફાઇન. તો આપણે કહીએ છીએ કે 17મા સમૂહની ઓક્સિડેશન અવસ્થાના છેલ્લા 1-2 મુદ્દા લખી દઈએ. એ શું છે? તો કે ફ્લોરીન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અને બીજું આપણે એ પણ કીધું કે એ પણ આપણે લખશું કે આ જે છે પ્લસ ઓક્સિડેશન અવસ્થા ક્યારે દર્શાવે? તો કે પ્લસ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે પણ એ હેલોજન કરતા એટલે કે બ્રોમિન, ક્લોરીન, આયોડીન જે છે એની કરતા વધુ વિદ્યુત ઋણ કોઈ તત્વ હોય તો એની સાથે, જેમ કે ઓક્સિજન, રાઈટ? ઓક્સિજન ધરાવતું સંયોજન એ ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ બધા કરતા ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે તો એની સાથે આ બધા સંયોજનો કેવા હોય? તો કે પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. બીજું, સપોઝ ક્લોરીન છે તો ક્લોરીન ફ્લોરીન સાથેનું આંતર હેલોજન સંયોજન બનાવે. આંતર હેલોજન સંયોજન એટલે કે બે હેલોજન સંયોજનો ભેગા મળીને જો કોઈ કમ્પાઉન્ડ બનાવતા હોય તો એને આંતર હેલોજન સંયોજન કહેવાય કે જે ખૂબ જ અગત્યના છે. તો એમાં પણ પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. તો એ આપણે લખીશું કે ક્લોરીન, બ્રોમિન, આયોડીન એ આંતર હેલોજન સંયોજનો અને ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અથવા ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કહી શકીએ આપણે? હા, આ રીતનું આપણે કહી શકીએ. તો આ આપણે કીધું ઓક્સિડેશન અવસ્થા. જો સાથે સાથે ઓક્સિડેશન અવસ્થા સાથે સાથે છે ને આપણને એની પ્રતિક્રિયાઓ પણ આપેલી છે, રાસાયણિક પ્રક્રિયાઓ પણ આપેલી છે કે સામાન્ય રીતે હેલોજનની વર્તણૂક કેવી હોય, રાઈટ? તો ઓક્સિડેશન અવસ્થાની સાથે સાથે એની સામાન્ય વર્તણૂક પણ આપેલી છે, એ આપણે જોવાના છે. અને એની અંદર ખૂબ જ અગત્યનો આપણને 2 ગુણધર્મ આપેલા છે. અને પહેલો ગુણધર્મ છે એ છે એનો આપણે કહીશું ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ. તો એ આપણે સમજીએ કે છે શું પહેલા, રાઈટ? તો આપણે કીધું ઓક્સિડેશન અવસ્થા. બીજું આપણે કહીએ છીએ ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ. જો 17મા સમૂહના રાસાયણિક ગુણધર્મો આમ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ જે છે ને એની અંદર નાના નાના એમસીક્યુ ઘણા છુપાયેલા છે, રાઈટ? આમ થિયરીમાં તો આખું નહીં પૂછાય પણ આ પૂછી શકે. તો બીજું આપણે કહીએ છીએ ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ. ઓક્સિડેશન કરતા. ચાલો, ઓક્સિડેશન કરતા તરીકે, ઓક્સિડેશન કરતા એટલે શું? તો આપણે કહીએ છીએ બીજાનું ઓક્સિડેશન કરવું. જેમ કે આપણે કહીએ છીએ કે ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ સમૂહમાં નીચે તરફ જતા ઘટે છે, રાઈટ? કઈ રીતનો હોય? તો કે સિમ્પલ, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો એ છે ફ્લોરીન, રાઈટ? ફ્લોરીન F2. કેમ કે કોઈ પણ નું X- નું દ્રાવણ હોય. X- એટલે કોણ હોઈ શકે? તો X- તરીકે ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે અથવા તો આયોડીન પણ હોઈ શકે. જો એ X- હોય તો એ બધાનું જ ઓક્સિડેશન કરી નાખે અને એ પોતે શું બની જાય? F-. પોતે બની જાય F- અને આ X- હતું અને એને કન્વર્ટ કરી દે X2. એને શેમાં કન્વર્ટ કરી દેશે? X2 માં. ટૂંકમાં અહીંયા Cl- હોય, જેમ કે HCl નું દ્રાવણ હોય અથવા તો HBr નું દ્રાવણ હોય, એમાંથી ફ્લોરીન વાયુને આપણે પસાર કરીએ તો અંદરથી ક્લોરીન વાયુ જનરેટ થઈ જાય અને HF બની જાય, રાઈટ? સેમ આપણે ક્લોરીન નો એવો સ્વભાવ કહીએ છીએ. તો ક્લોરીન શું કરી શકે? તો ક્લોરીન એ કોને કરશે? તો ઓબ્વિયસલી બ્રોમિન અને આયોડીન ને. તો ત્યાં પણ આપણે કહીએ છીએ X-. એ કોણ હશે? યા તો બ્રોમિન યા તો આયોડીન, રાઈટ? આ બંનેને જ ઓક્સિડેશન કરી શકે આ બંનેનું. અને શેમાં કન્વર્ટ કરશે? તો ટ્વાઇસ ઓફ Cl-
પ્લસ H2. સેમ બ્રોમિન પણ કરી શકે. બ્રોમિન કોનું કરી શકે? તો કે ફ્લોરિન ક્લોરિન કોઈનું ના કરી શકે, રાઈટ? માત્ર આયોડિન નું કરી શકે, તો ત્યાં આવશે માત્ર I માઈનસ અને એ કન્વર્ટ થશે ટ્વાઇસ ઓફ Br માઈનસ માંથી અને આ કન્વર્ટ થશે I2 માં, રાઈટ? I2. હવે આયોડિન આ કોઈનું ના કરી શકે, રાઈટ? આયોડિન એટલે જો આપણે કીધું કે નીચેની તરફ જઈએ, રાઈટ, એમ શું થવું જોઈએ? ફ્લોરિન સૌથી પ્રબળ છે, એ કોઈનું બી કરી શકે. ક્લોરીન હોય, બ્રોમિન હોય, આયોડિન હોય, બધાનું ઓક્સિડેશન કરે. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, રાઈટ? ક્લોરીન ઓછો છે, બ્રોમિન ઓછો છે, આયોડિન નથી. આયોડિન એ બીજા કોઈનું ઓક્સિડેશન કરી શકતો નથી. હા, હેલોજન તત્વો, રાઈટ? બીજા કોઈનું ઓક્સિડેશન કરી શકશે નહીં. ધ્યાનમાં આવશે. તો આ આપણે કીધું ઓક્સિડેશન કર્તાનો ગુણધર્મ. હવે આ ઓક્સિડેશન કર્તાનો ગુણધર્મ ક્યાંથી સમજવામાં આવે? તો ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરમાં EMF સિરીઝ ભણી ગયા હતા. યાદ છે? EMF સિરીઝ યાદ કરો. ત્યારે પણ આપણે કીધું હતું ઓક્સિડેશન કર્તાની પ્રબળતા, રિડક્શન કર્તાની પ્રબળતા. જોયું તો આવી રીતનું? હા, જોયું જ હોય. અને એમાં આપણે MCQs પણ કરેલા હતા કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, કોણ પ્રબળ રિડક્શન કરતા હોય. તો એમાં યાદ કરો, આપણે એવું કીધું હતું કે જે સૌથી ઉપરની તરફ હોય, રાઈટ? ફરીથી EMF સિરીઝ જુઓ તમે, રાઈટ? ફરીથી એકવાર જોયું, રાઈટ? એમાં સૌથી ઉપરની તરફ જે હોય, રાઈટ, એટલે કે જેનો E0 રિડક્શન નું મૂલ્ય, ફરીથી સાંભળજો, જે ઉપરની તરફ હોય, એટલે કે આપણે એટલા માટે ઉપરનું કહીએ છીએ કે ઉપર પોઝિટિવ હતા, નીચે નેગેટિવ હતા. જેનું E0 રિડક્શન નું મૂલ્ય સૌથી વધુ હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય અને એના આધારે કહી શકીએ કે ફ્લોરિન સૌથી પ્રબળ છે. કેમ કે યાદ કરો, ફ્લોરિન નું હાઈએસ્ટ હતું +2.87. યાદ છે? હા, પછી ક્લોરીન આવે, પછી બ્રોમિન આવે, છેલ્લે આયોડિન આવે. તો એનો મતલબ એવો થયો કે આ ઓક્સિડેશન કર્તાની પ્રબળતા, કોના પરથી કહી શકીએ? પ્રબળતા EMF સિરીઝ પરથી પણ કહી શકીએ છે. EMF સિરીઝ પરથી પણ કહી શકાય, રાઈટ? તો આપણે એ કઈ યાદ રાખવાની જરૂર નથી કે ફ્લોરિન હતું એ 2.87 વોલ્ટ હતું, તો એ સૌથી હાઈએસ્ટ છે. પણ આપણે સિમ્પલ એટલું યાદ રાખીશું કે સમૂહમાં 17મા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? તો આપણને ધ્યાનમાં આવવું જોઈએ કે એની ઓક્સિડેશન કર્તાની તીવ્રતા ઘટતી જાય, રાઈટ? આપણને આ પણ ખબર છે. ફાઇન, આવશે આ રીતનું. તો આ એક અગત્યનું કીધું ઓક્સિડેશન કરતા. હજી એક સરળ આપણને આપેલો છે અને એ છે પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા, રાઈટ? હાઇડ્રોજનની, ફ્લોરિનની, ક્લોરિનની, બ્રોમિનની અને આયોડિનની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય એ પણ આપણે જોઈએ અને એના આધારે શું ઉત્પન્ન થાય છે, શું આવે છે એ પણ આપણે જોઈએ, રાઈટ? ચાલો, તો જોઈએ છીએ પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. ત્રીજું, રાસાયણિક ગુણધર્મો. જો આના એક જ રાસાયણિક ગુણધર્મો એવા છે 17મા સમૂહમાં કે જેમાં આપણે આમ તો ત્રણ જ મુખ્ય જોઈએ. ઓક્સિડેશન અવસ્થા, રાઈટ? પ્રથમ તત્વની અનિયમિતતા અને છેલ્લું આપણે જોઈએ કે પ્રતિક્રિયાત્મકતા. પણ આની એકની અંદર જ આ બે એક્સ્ટ્રા આપેલું છે, તો એ આપણે જોવું પડશે, રાઈટ? ચાલો, પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો કહીએ છીએ આમાં પણ બધા વાયુ જોઈશું. ફ્લોરિન જોઈશું, પછી ક્લોરીન અને બ્રોમિન જોઈશું, બંનેની સેમ જેવી છે, અને છેલ્લે આયોડિન જોઈશું, રાઈટ? કેમ કે ફ્લોરિન સૌથી હાઈએસ્ટ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ દર્શાવે અને આયોડિન સૌથી વીક દર્શાવે. તો ફ્લોરિન સૌથી પ્રબળ છે, તો એ શું કરે? તો એને આપણે પાણીમાંથી પસાર કરીએ ને, તો એ શું કરે? તો પાણીમાં રહેલા ઓક્સિજનનું, રાઈટ, એ O2 માં ઓક્સિડેશન કરી દે, રાઈટ? આ O-2 છે, એનું O2 માં શું થઈ જશે? ઓક્સિડેશન થઈ જશે અને ફ્લોરિન પામે રિડક્શન F- માં, રાઈટ? અને બાકીનું કન્વર્ટ થશે H+ માં, રાઈટ? તો આપણે કહીએ છીએ ટ્વાઇસ ઓફ H2O. તો અહીંયા આપણને જોઈશે ટ્વાઇસ ઓફ ફ્લોરિન, ધેટ્સ 4F+. તો આ પણ જોઈશે 4, રાઈટ? વીજભાર બેલેન્સ કરવા માટે. તો અહીંયા આપણે કરી દઈએ 2, રાઈટ? વીજભાર બેલેન્સ કરવા માટે 4F- ને 4H+. તો ફ્લોરિન એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, H2O નું O2 માં ઓક્સિડેશન કરે છે, રાઈટ? આ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. રાઈટ? એટલે H2O નું O2 માં ઓક્સિડેશન કરી દેશે, રાઈટ? પરંતુ
ક્લોરીન અને બ્રોમિન એટલા પ્રબળ નથી. ક્લોરીન અને બ્રોમિન શું કરે તો કે અર્ધપૂર્ણ રીતે અથવા તો થોડુંક જ ઓક્સિડેશન કરશે. કઈ રીતે? ચાલ તો એની પણ આપણે જોઈએ છીએ ક્લોરીન અને બ્રોમિન, રાઈટ, Cl2 and Br2, એને બંનેને X2 સ્વરૂપે આપણે લખીએ, રાઈટ, અને એની H2O સાથે પ્રક્રિયાથી બે વસ્તુ બને. એક તો બનશે હેલાઇટ અને બીજું બનશે એને આપણે કહીશું HOX, હાઇપોહેલસ, રાઈટ. HOX એને આપણે કહીશું હાઇપોહેલસ એસિડ, હાઇપોક્લોરસ, હાઇપોબ્રોમસ એસિડ. ફાઇન. તો પહેલું આપણે કહીએ છીએ HX, એને આપણે કહીએ છીએ HX, તો આપણને ખબર હાઇડ્રોક્લોરિક, હાઇડ્રોબ્રોમિક એસિડ. તો આ છે હાઇડ્રોહેલિક એસિડ, હાઇડ્રોહેલિક પ્લસ HOX, હાઇપોહેલસ એસિડ. જો આ ખાસ યાદ રાખજો, કેમ કે આપણે જે છે ને છેલ્લું આપણે આઈ થિંક આમાં જોઈશું કે હેલોજનના ઓક્સો એસિડ આપણે જોવાના છે. એ ઓક્સો એસિડ જ્યારે આપણે જોઈશું ત્યારે એમાં બહુ બધા આપણે જોઈશું. હાઇપોહેલસ એસિડ જોઈશું, હેલસ એસિડ જોઈશું, હેલિક જોઈશું, પરહેલિક જોઈશું, એ ચાર પ્રકારના ઓક્સો એસિડ જોઈશું. તો યાદ રાખજો કે ક્લોરીન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરીને કયા પ્રકારનો એસિડ બનાવે છે? તો એક બનાવે હાઇપોહેલસ એસિડ અને એક બનાવે હાઇડ્રોહેલિક એસિડ, રાઈટ. તો આ યાદ રાખવાનું છે. બીજું એમ પણ MCQ માં પૂછી શકાય કે નીચેના પૈકી કયો વાયુ, ફ્લોરીન, ક્લોરીન, આયોડીન, H2, કયો વાયુ એ પાણીમાંથી પસાર કરતા હાઇપોહેલસ એસિડ ઉત્પન્ન કરે છે, રાઈટ. કોઈ પણ રીતે પૂછી શકે, ધ્યાનમાં રાખીશું. આવશે. ચાલો આગળ વધીએ, રાઈટ. તો ક્લોરીન અને બ્રોમિન એ શું કરે છે તો કે એ પણ જો પોતે તો રિડક્શન જ પામે છે, રાઈટ, X- માં, પરંતુ એ હાઇપોહેલસ એસિડમાં રૂપાંતર પામે છે, રાઈટ, હાઇપોહેલસ એસિડમાં. ધ્યાનમાં આવશે, રાઈટ. ચાલો તો આ આપણે કીધું H2O સાથેની પ્રતિક્રિયા ફક્ત ક્લોરીન અને બ્રોમિન. હવે જો આયોડીન, છેલ્લું છે આયોડીન. હવે આયોડીન તો એટલું વીક છે ને કે ઈ પાણીનું નહીં, પાણી એનું કરી દે. કઈ રીતે? તો સપોઝ I- નું દ્રાવણ જો ઉલટું આપેલું છે, આ બધા જો F હતું એ F- માં જાય, X2 X- માં જાય, રાઈટ. ક્લોરીન બ્રોમિન એ X- માં જાય. પણ આયોડીન જો I- માં હોય ને તો એમાંથી જો આપણે ઓક્સિજન પસાર કરીએ, એસિડિક દ્રાવણ હોય, રાઈટ, H+. એટલે કે આયોડીનના એસિડિક દ્રાવણમાંથી જો આપણે ઓક્સિજન પસાર કરીએ ને તો આયોડીનનું તે શું થઈ જાય? ઓક્સિડેશન થઈ જાય. એટલો વીક છે કે બીજા કોઈનું તો ક્યાં ઓક્સિડેશન કરે? એ ખુદનું જ ઓક્સિડેશન થઈ જાય અને એ ફેરવાઈ જાય I2, રાઈટ. તો એ શેમાં ફેરવાઈ જશે? I2 માં, અને આપણે કહીએ છીએ કે ઓક્સિજન ફેરવાઈ જશે H2O, રાઈટ. જો એટલે ફ્લોરીન કરતા તદ્દન ઉલટી રિએક્શન છે. ફ્લોરીન કરતા તદ્દન ઉલટી રિએક્શન છે. તો આ યાદ રાખીશું ખૂબ ઇમ્પોર્ટન્ટ તરીકે, અને આ પણ યાદ રાખીશું. ધ્યાનમાં આવશે, રાઈટ. જો બંને આ સૌથી પ્રબળ છે, આ સૌથી નિર્બળ ઓક્સિડેશન, રાઈટ. હેલોજનમાં સૌથી નિર્બળ છે તો આ પ્રમાણેની રિએક્શન થશે. ટૂંકમાં હવે જો આ યાદ રાખવું પડે, રાઈટ. કેમ કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે ને એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે એમાં યાદ ઘણું રાખવું પડે, રાઈટ. તો આ પણ આપણે યાદ રાખવું પડશે. કેમ કે હવે તમારે યાદ જ રાખવું પડે કે આ હાઇપોહેલસ એસિડ જન્મે, રાઈટ. હવે એ નામ પણ યાદ રાખવું પડે, એટલે એ યાદ રાખીશું. આ MCQ માં આવી શકે 110%, રાઈટ. તો આવી શકે. આ થયું રાસાયણિક ગુણધર્મોની અંદર H2O સાથેની પ્રતિક્રિયાત્મકતા પણ કમ્પ્લીટ આવશે, રાઈટ. યાદ રહેશે. ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ આપણને જે આપેલું છે એ જે આપણે ત્રણ કોમન જોઈએ ને, એ ત્રણ કોમન પૈકીનું એક છે, અને એ એટલે કે પ્રથમ તત્વના અનિયમિત ગુણધર્મો. હવે અહીંયા પ્રથમ તત્વ કયું છે? ઓબ્વિયસલી પ્રથમ તત્વ છે ફ્લોરીન. ફ્લોરીનની સૌથી ઘણા બધા અનિયમિત ગુણધર્મો છે, અને એ જ મેં તમને કોમન કીધું કે પ્રથમ તત્વના અનિયમિત ગુણધર્મો શા માટે હોય, તો એનું કોમન રીઝન છે એનું નાનું કદ, એની વધુ આયનીકરણ એન્થાલ્પી, રાઈટ, એની વધુ વિદ્યુત ઋણતા. આ બધા એના કોમન ગુણધર્મો છે, એ પાછળ લખવાના છે. અને એમાં ફ્લોરીન સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. તો ચાલો આપણે કહીએ છીએ પ્રથમ તત્વના અનિયમિત ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મની અંદર ચોથો પાર્ટ, રાઈટ. ચાલો આ જોજો વ્યવસ્થિત રીતે, એટલે જ હું તમને અલગ અલગ લખાવડાવું છું, રાઈટ. પહેલું આપણે જોયું, અંદર તમે જોશો ને તો તમને આખું એક સાથે થિયોરી કરીને આપેલું છે, એ નહીં યાદ રહે. આ રીતે યાદ રાખશો તો સરળતાથી અને વ્યવસ્થિત રીતે યાદ રહેશે. તો આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો. ફાઇન. જોઈએ આગળ. ચાલો તો આપણે કહીએ છીએ રાસાયણિક ગુણધર્મોમાં ફ્લોરીનના અનિયમિત ગુણધર્મો,
ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો, રાઈટ? ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો. ફ્લોરિનના અનિયમિત ગુણધર્મોમાં આપણે કહીએ છીએ કે કયા કયા ગુણધર્મો છે. ચાલ તો થોડાક તો આપણને બેઝિક આઈડિયા આવે. પહેલો ખૂબ જ અગત્યનો, પહેલા તો આપણે શું લખીશું કે શા માટે અનિયમિત ગુણધર્મો દર્શાવે છે. શા માટે અનિયમિતતા દર્શાવે છે? તો એ આપણે દર વખતે જે કોમન લખીએ છીએ એ જ સ્ટેટમેન્ટ લખવાના છીએ કે સમૂહનું પ્રથમ તત્વ, સમૂહનું પ્રથમ તત્વ રાઈટ શું દર્શાવે? તો કે ઊંચી વિદ્યુત ઋણતા, નાનું કદ અને વધુ આયનીકરણ એન્થાલ્પી. હજી એક આપણે લખી શકીએ અને એ પણ આપણે કીધું હોય કે એટલે કયું? તો કે એટલે ડી કક્ષકની અપ્રાપ્યતા. ડી કક્ષક એની અંદર નથી, રાઈટ? તો એ પણ સાથે લખી શકીએ વધુ આયનીકરણ એન્થાલ્પી ની સાથે સાથે ડી કક્ષકની અપ્રાપ્યતા. એની અંદર ડી કક્ષક ના, ડી કક્ષકની અપ્રાપ્યતાના લીધે રાઈટ શું થાય? તો કે ડી કક્ષકની અપ્રાપ્યતાના લીધે સમૂહના બાકીના તત્વો કરતા, સમૂહના બાકીના તત્વો કરતા અનિયમિત ગુણધર્મો દર્શાવે છે, રાઈટ? ચાલો હવે આપણે એ ગુણધર્મો લખીશું. એ ગુણધર્મો કયા કયા છે કે જે અનિયમિતતા દર્શાવે છે? ખૂબ જ અગત્યના છે, એમસીક્યુ માં આવી શકે. અને જો આપણે પહેલા જોયું હતું નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો, મેં ત્યારે તમને કીધું હતું એ 3 માર્ક્સનો સવાલ આવી છે. ઓક્સિજનના અનિયમિત ગુણધર્મો. હવે જો અનિયમિત ગુણધર્મો હોય ને સ્પેસિફિક હોય, સ્પેસિફિક એટલે એ જ લખવા પડે તમારે, રાઈટ? તો એ જે પણ હોય ને યાદ રાખવા પડે. તો એ ખૂબ અગત્યના હોય, યાદ રાખવા પડે. ચાલો લખીએ છીએ. પહેલું તો ખૂબ જ અગત્યનું, અને એ એટલે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એના હાઇડ્રોજન સાથેના સંયોજનમાં હાઇડ્રોજન બંધ દર્શાવે છે. તો ફ્લોરિનની સાથેનો હાઇડ્રોજન બંધ હોય તો આપણે કહીશું કે ફ્લોરિનનું હાઇડ્રોજન સાથેના સંયોજન HF એ હાઇડ્રોજન બંધ દર્શાવે છે, રાઈટ? HF ની અંદર હાઇડ્રોજન બંધ હોય પરંતુ બાકીના સંયોજનોમાં હોય નહીં. હાઇડ્રોજન બંધ દર્શાવે છે પરંતુ સમૂહના બાકીના સંયોજનો હાઇડ્રોજન બંધ દર્શાવતા નથી. HX હાઇડ્રોજન બંધ દર્શાવતા નથી. તો આપણે પહેલું કીધું. બીજું આપણે અગત્યનું કહીએ છીએ, રાઈટ? બીજો અગત્યનો ગુણધર્મ એક તો કોમન છે કે સમૂહના બાકીના તત્વો જે છે ને એ શું દર્શાવે? તો સમૂહના બાકીના તત્વો પાસે ડી કક્ષક છે એટલે એ વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે. +3 +4 +5 આ બધી દર્શાવી શકે. પરંતુ ફ્લોરિન ક્યારેય દર્શાવતું નથી. તો એ આપણે શું કહીશું? તો કે ફ્લોરિન પાસે ડી કક્ષક ન હોવાથી અને સૌથી વધુ વિદ્યુત ઋણતા હોવાથી શું દર્શાવે? તો સૌથી વધુ વિદ્યુત ઋણ છે, આથી કારણે માત્ર +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જ્યારે સમૂહના બાકીના તત્વો -1 દર્શાવે, રાઈટ? ફ્લોરિન +1 દર્શાવે નહીં. જ્યારે સમૂહના બાકીના તત્વો પ્લસ ઓક્સિડેશન અવસ્થા અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. જ્યારે સમૂહના બાકીના તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે.
ત્રીજું અગત્યનું જો ઓક્સો એસિડ આપણે જોઈશું ને ત્યારે ત્રીજો પોઈન્ટ તમને ધ્યાનમાં આવશે, અત્યારે કદાચ ના ધ્યાનમાં આવે, રાઈટ? આઈ થિંક 3 થી 4 જ છે, વધારે એની અનિયમિતતા છે પણ નહીં. ત્રીજું અગત્યનું, સૌથી અગત્યનું, અને એ એટલે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે, રાઈટ? ફ્લોરિન નો માત્ર એક જ ઓક્સો એસિડ સ્થાયી છે, અને આપણે કહીશું ફ્લોરિન માત્ર એક ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. ઓક્સો એસિડ બનાવે છે. કયો? HOF. HOF, હાઇડ્રોફ્લોરસ એસિડ. હાઇડ્રોહેલસ એસિડ હતું ને, એવી રીતે હાઇડ્રોફ્લોરસ એસિડ આ એક જ સ્થાયી છે, આ એક જ બનાવે છે. ક્લોરસ, બ્રોમસ, એ રીતે, રાઈટ? આ એક જ એસિડ બનાવે. જ્યારે બાકીના સંયોજનો અલગ અલગ ઘણા બધા વધારે ઓક્સો એસિડ બનાવે છે, રાઈટ? આ એક જ બનાવે છે. જે બાકીના છે ક્લોરીન છે એ બધા બનાવે, રાઈટ? બ્રોમિન છે એ 2 બનાવે, 3 બનાવે, આયોડીન પણ 3 બનાવે, રાઈટ? તો ફ્લોરિન જે છે એક જ ઓક્સો એસિડ બનાવે, જ્યારે બાકીના તત્વો એકથી વધારે ઓક્સો એસિડ બનાવી શકે છે. તો આ પણ થશે એના અનિયમિત ગુણધર્મો. ફાઇન. ચાલો, તો આ થયા ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો. ફ્લોરિનના હવે વિશેષ કોઈ બીજા અનિયમિત ગુણધર્મો છે નહીં, રાઈટ? એટલા જે આપણે લખ્યા 3, એ 3 જ છે, અને 3 જ તમે યાદ રાખશો, રાઈટ? હવે જે આગળનો ટોપિક છે એ છે પ્રતિક્રિયાત્મકતા. હવે આમ તો આપણે જોઈએ ને તો રાસાયણિક ગુણધર્મોની અંદર જ આ બધું આવી જશે, રાઈટ? કયા કયા? તો 5 ટોપિક આપણે આમાં જોવાના છે. પહેલું આપણે જોયું એ હતું ઓક્સિડેશન અવસ્થા. બીજું આપણે જોયું એના ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ. ત્રીજું આપણે જોયું એની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા, અને ચોથું આપણે જોયું ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો. હજી આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ છે, એમાં છેલ્લો ટોપિક બાકી છે પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતાની અંદર તો એની હાઇડ્રોજન સાથેની સ્પેસિફિક પ્રક્રિયાઓ હોય, એની રિએક્શન હોય, રાઈટ? પછી એની ઓક્સિજન સાથે હોય, રાઈટ? આવી બધી અલગ અલગ હશે. એટલે સમૂહની બધી જ છે એ રિએક્શન હશે. તો એ આપણે આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું, અત્યારે નહીં કરીએ, રાઈટ? થેન્ક યુ.